વચન સિવાય બીજું કોઈ છે નહીં, પણ જેને જેને કદાચ 3.5 હાથના મોબાઈલમાં જો પકડતા આવડી જાય ને તો પકડાયો. 6 ઇંચના મોબાઈલમાં તો બધું પકડાઈ જાય છે, પણ 3.5 હાથનો મોબાઈલ જેની રચના કરી મોબાઈલની, ઈ મોબાઈલમાં વચન પકડાય તો આપણું કલ્યાણ થાય એવું છે કે નહીં થાય. મોબાઈલ બે પ્રકારના છે. ઓમાં કોક ટચ કરી જાય ને મોંથી નીકળી જાય ને તો બેડો પાર થઈ જાય. અને એટલે સંતોએ કીધું કે કરે કોઈ સંત સમજની વાત જ્યારે ખમિયા કરી ખૂબ ખમણા, જ્ઞાની સમજી જાય એક પલમાં, પણ ઓલા લબાડી કુટાવી લમણા સંતોભાઈ ઢીંગલા રમત નહીં રમણા. અને એટલે મહાપુરુષો આપણને જગાડી રહ્યા છે. આ યુગ એવો છે કે કોઈ જીવ જો કદાચ જાગે અને ગુરુના ચરણમાં જો જતો રહે તો એને કાળની તાકાત નથી કોઈ કરી શકે એમ. કાળ કશું ન કરી શકે એવી વાત ગુરુ મહારાજની છે. અને એટલે મને કીધું હતું કે શરીરની ખાલ પડાવું, મોજડી સીવડાવું, હિરલા ટંકાવું, હોનેરી રંગ ચડાવું, અને એ મોજડી જો મારા ગુરુજીને પહેરાવું ને તો એના વચનના તો ના આવે. તો વચન કેવો છે? તો સંતોએ કીધું કે વચનના માર્યા તો મરી ગયા, અને વચને છોડે જેને રાત, વચન જેને વિવેકથી વિચાર્યો ને એના થઈ ગયા સુધર્યા કાજ. આ વચન જેને જેને વિવેકમાં લઈને સુધારો કર્યો ને એનું કાજ સુધર્યું. કાજ એટલે કામ, આપણું જે કારજ છે એ. અને એટલે સદારામ બાપાએ કીધું વધારે કોઈ ના આવડે તો કોઈ નહીં, થોડું કરો પણ ઠીક કરો. થોડું કરો, કોઈ વધારે જ્ઞાનની કોઈ જરૂર નહીં. અને હું તો એમ કહું છું બધા ભારતમાં જ્ઞાનીઓ જ છે. અમારા કરતા બહુ જ્ઞાનીઓ બેઠા છે. અમે તો સંતોને ચરણ રજ જેવા છીએ, નાનો ડીમ ગોળા જેવા છે. પણ કઈક શબ્દને વાગોળજો સાહેબ. ગાયો બેસો રાત દાડે 4 હોય ને એટલે રાતના બેઠી બેઠી વાગોળે, અને વાગોળે એટલે હવારે અપચો ના થાય, શરીર બગડે નહીં, અને આવતીકાલનું ભવિષ્ય સુધરે એટલા માટે વાગોળતે. આપણે આપણા ભવિષ્યની પડી હોય તો જાતે વાગોળવું પડશે. એટલે ગુરુ મહારાજ શાન બતાવ્યું પણ રસ્તે તમારે ચાલવું પડશે. જે સંતોએ આપણો રસ્તો બતાવ્યો છે કે આ કરવા જેવું છે ના નથી કરવા જેવું, ધર્મ શું છે ના ધર્મ શું છે એની વ્યાખ્યા જો આપણને ખબર ના હોય, અને ખબર માણોને બધી પડે પણ કરવું નહીં, એટલું છે. સત્ય બોલવું ને એ ધર્મ છે, અને જૂઠાનો સહારો લઈને બોલવું ને એ અધર્મ છે. સાચામાં ભાગ લેવો ને એ ધર્મ છે, પણ ખોટામાં જઈને ભેળા ભળી જવું ને એ ધર્મ છે. ખબર હોવા છતાં કે આ ખોટું છે અને જો ભળી જાય ને તો એ અધર્મી જ છે, બીજું કોઈ નહીં. એટલે મહાપુરુષો સંતોએ કીધું આપણા ભારત ભૂમિની અંદર એવો એક સમ્રાટ રાજા થઈ ગયો જેને વિશ્વ વિજેતા કહેવાય, એવો સિકંદર. બધા દેશોને લૂંટતો 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 આવ્યો, અને દરિયામાં જેનું ઘર થાય એટલી પ્રોપર્ટી એની ભેળી કરી. 40 ઊંટ ઉપર તો જેને ખજાનાની ચાવીઓ રાખતો હતો. હકીમો વૈદો હંગાતે હોય, જોશીઓ હંગાતે હોય. પણ ભારત ભૂમિમાં જયારે પગલું ભર્યું ને એટલે ભારત ભૂમિના સંતોને ખબર પડી કે આવે છે ને હોમું થવા જ્યાં મેળ નહીં આવે એમ. કારણ કે જેનું સૈન્ય મોટું હોય ને એ હોમું ના થવાય, એ પછી કોઈ ગુરુ મહારાજની યુક્તિ કરીને પગલું ભરવું પડે. એટલે સંતોય બધા સિકંદર સિકંદર કરવા માંડ્યા. એટલે બધાને એમ થયું કહો સાધુ સંતોએ મારું સન્માન કર્યું. અને એમાં એક ફકીર આવીને સિકંદરને કીધું સિકંદર જેટલું આ દુનિયામાં કમાણો છે કે બધા દેશોને જીતી જીતીને આવ્યો છું, કોઈ બાકી રાખ્યો નહીં, ભારત ભૂમિ એકલી બાકી છે. અને એ જો કદાચ થાય તો આખો વિશ્વ વિજેતા થઈ જાય. ફકીરે એવી વાત કરી કે કદાચ આ બધું જીતવા દો એમ તું લડાઈ ઝઘડો કરે, પણ એક બે વાતનો મને તું જવાબ આલે તો તું સિકંદર હાચો. સિકંદર કે બોલો ઝડપ રાખો. કે કદાચ આ લડાઈ ઝઘડો થાય તને કદાચ એકદમ તાપ લાગે અને ગરમી લાગે તો હેઠો પડે તને કદાચ તરહ લાગે,
તો તરસ લાગે તો તારે શું કરવું બોલ? ઝઘડો કરવો કે પાણી પીવું? મારો એક પ્રશ્ન આવ્યો એટલે સિકંદર બોલ્યો કે મારે પાણીની જરૂર પડે છે, તરસ લાગી હોય તો મારે પાણી તો પીવું પડે. કે કેમ પીવું પડે? કે પ્રાણને બચાવ. હવે સમજી લે કે આટલામાં કોઈ પાણી વાળું નથી, તું રણ મેદાનમાં વચ્ચો વચ પડ્યો છે, કોઈ આજુબાજુ નથી, અને કદાચ હું જ ગ્લાસ ભરીને આવું અને ગ્લાસમાં પાણી મારી પાસે છે, તું મારી પાસે માગે અને હું એમ કહું કે તું પાણી તને આલુ ખરી, પણ એના બદલામાં તું શું આલે? તો બોલ સિકંદર શું આલે? સિકંદર બોલ્યો છે કે હું જેટલું જીત્યો છું ને એમાંથી અડધું રાજપાટ આલો. તો હું તને એમ કહું કે અડધા રાજપાટમાં મારે નહીં જવું, તો નહીં આલવું પાણી, તો તું શું કરે? તો સિકંદર કે બધું આપી દઉં, પણ પાણી પીવું નહીં. જાણે ફકીર બોલ્યો છે કે એક ગ્લાસ પાણીની કિંમત આટલું બધું રાજ મેળવવા કરે. આટલું બધું રાજ એક આટલા પાણી હારું છે ને આવું બધું આલે છે, તો એ પાણી પીને તું શું કરે? કે પ્રાણ બચાવે. અને પ્રાણ બચે તો હું ફેર ઉભું કરું. એટલે મહાપુરુષો કબીર સાહેબે તેમાં વર્ણન કર્યું, રામ ભજનમાં તું હાલ પ્રાણિયા જગમાં તોડકા જીવના. પ્રાણ સાથે ભજન કરી લો, બીજું બધું થાય જ જાય છે. તમારે ના કરવું હોય તોય હોમું આવે, પણ રામ ભજનમાં હાલ પરણિયા જગમાં થોડકા જીવણા. નર નારાયણ તારી આ કાયા બનાઈ, એમાં નુગરા મત રહેવડા. નુગરા નર તો પશુ સમાના, તમે ઉનકા સંગ મત કરના. રામ ભજનમાં હાલ પરણિયા જગમાં થોડકા. નર નારાયણ, નર છે ને એ મહાપુરુષે એવી વાત કરી છે, શબ્દ છે એ નર જ છે. નારાયણ છે જેને ઘડવા વાળો છે, અને બેયને થઈને કાયા બનાવી છે. એમાં નુગરા તો મત રહેવડા. નુગરા એટલે નુગરા નર, પશુ સમાના. પશુ એટલે એવું નહીં કે ઢોરને આપણે પશુ કહીએ. બાપા, ઢોર તો તમે હવારે કદાચ 2 પૂળા નાખો તો હોજે 2 લીટર દૂધ આલે. મોણો તો આખો દાડી ખાય થાય હોજ ના વસૂલ ન કરે. ખાવાનું અનાજ જે પૃથ્વીમાંથી આવે છે ને એમાં પ્રકૃતિ આલે છે, ભગવાન નારાયણ આલે છે. તો એનું તમે જો હોજ પડતે પડતે કદાચ 2 ઘડી રોમનું નામ ન લ્યો ને તો એ ખાવાનું આપણા ઉપર માથે ચડે. 4 પોર ધંધો કરે 3 પોર રહે હોય, એક પોર જો રામ નામ નહીં દિયો તો મુક્તિ કહાં સે હોય. ભગવાન કહે છે બધો 24 કલાક સમય જો ના લીકો તો કોઈની 24 કલાક નથી, 1 કલાક તો આલોક નો આલો. 1 કલાક તો ભગવાનનું ભજન કરી લો. ગુરુ મહારાજે જે વચન આલ્યું છે એ મને સુંદર વાણીમાં અલ્પાબેને બોલ્યા હતા કે સત સોહમનું તમે સ્મરણ કરી લો તો ના આવે કદી દુઃખનો વારો. તમે ગુરુના જ વચને, અને જે ગુરુના વચને આલ્યા ને એની જોવો તપાસ તો લો ચોપડામાં. એ સિદ્ધિરાજ મહાસતવાદીને રેતાય જો ધ્યાની મોય, દેવ સભામાં જેની વાતો ચાલી છે સીધી સમો નહીં કોઈ. ઇન્દ્ર કહે એના પાર ખા લેવા, અને હાચા સતવાદી જોવા. અને જો હારે નહીં તે તો સતવાદી, તો પછી માગે એ દે દેવા. જો સત્ય પારખે લેવા જોઈએ, અને જો હારી ના જાય તો ઈ માગે આપણે આલવું છે. અરે પરમાત્મા ને એક મુદ્દો છે. આપણે પરમાત્મા તમે ભક્તિ કરો તો પરમાત્મા તમને પૂછે કે તમારે શું જોવે બોલો, પણ આપણે એને રાજી નહીં કરી કેતા. રાજી કરવા માટે પ્રેમ જરૂરી છે, અને ગુરુ મહારાજ નું વચન જરૂરી છે. ગુરુ વગર આર્યો રીસે એવો. અગ્નિદેવ ને જેને હોલો બનાયા, ઇન્દ્ર બન્યા છે પોતે બાદ. આકાશ માર્ગે એ ઉડવા લાગ્યા જો હતા સીસીના રાજ. હોલો કહે મને બચાવો રાજા, પાછળ આવે કાળ મારો. અને જોઈ મને મારશે તો એવું પાપ તમને લાગશે, અને નરક ભોગવવા પડશે. બોલો શિબી રાજાના ખોળામાં આવીને બેઠો
આપણા આ સીડી કેતા કાયા છે અને એની અંદર આ જીવ આઈને બેઠો છે ઓલા તરીકે. મને બચાવો, આયો છે તમારા ભરોસે આયો છે એને તમે જો નાખો છો એમ. તમારા ભરોસે આઈને બેઠો છે, ધારણ થયો છે. પાછળ બાજ આવે, બાજ કેતા કાળ છે. ગંગા સતી નો પ્રમાણ આલ્યું 21,600 ને અહીંના કાળ થાય છે. કાળના મુખમાં ઓલો જતો રહે એમ. પાછળ બાજે આઈને કે છે એ 7 દિવસથી ભૂખ્યો ફરું છું, રાજા આયો છું તારે દ્વાર. મારો શિકાર એ મને આપી દો, નહીતર છોડું પ્રાણ. અને પ્રાણની હત્યા તને લાગશે અને નરક તારે ભોગવવો પડશે. બે બાજુ ધર્મ સંકટ આવ્યું બાબે. હે આપણે એક બાજુ આવે તો આમથી આમ ફાફા મારી જશે. પેલા તો બે બાજુ આવી, પેલો કે બચાવો ને પેલો કે લાવો. પણ જેને ગુરુનું વચન હતું સાહેબ, વચન તો સમજે એને કહેવાય ને વચન. સત્સંગ બે જણનો છે, કને કેવો વચન પકડાય ને આખી જિંદગી ભેળા રહેતો હોય તો બારંવાર નહીં પકડાય. બે જણોને કીધું તાણે સીધી રાજા ઘણીવાર વિચાર કર્યો, હે ગુરુદેવ, હે પરિબ્રહ્મ નારાયણ, જો તારું ભજન કર્યું હોય ને મને ગુરુ કદાચ મળ્યા હોય ને તો મને કઈ ગોમથી વચલો માર્ગ બતાવો. કોક ગોમમાં આગા પાછું થતું ને એટલે ઘડિયા ભેળા થતા કે ભાઈ રહેવા દો ને કોક વચલો રસ્તો કાઢો. એમ ગુરુ મહારાજને પ્રાર્થના કરી સીધી રાજાએ કે મને વચલો રસ્તો કોક કઢાય પરમાત્મા. અને એવામાં બાજના અંદરથી વાચા ઉપડીને બાજ બોલ્યો કે સીધી રાજાને કે તમારો ઓલો તમારો પાસે રાખવો હોય ને તો તમે મારી એક વાત માનશો કે જલ્દી બતાય ફટાફટ. અવસરે આવે ને પાછળ ના પડીએ ને કાયા થાય કુરબાન. મેરા મન બાધા ન મોકે કે લઈઓ સત ના ચૂકે. અવસર આવી જાય એટલે પાછળ ના પડવું. પછી જેમ પથારી ભૂઈ જાય ભૂજો મજા. અને સાહેબ એને રસ્તો બતાવ્યો કે જો કદાચ ઓલો તમારી પાસે રાખવો હોય તો મારે તો ભૂખ જ મટાડવી છે ને. મારે તો જઠરા અગ્નિમાં જે ભૂખ લાગી છે એમાં મને તો ગમે આપો, મારે તો ખાવું જ છે ને. ઓલો તમારે રાખો જ રાખો ને, એના બરોબર માટી આપો એની. તમે આલો ગમે લઈ આલો, મને તો આર્યું પૂરું કરો. શિવી રાજા નક્કી થઈ ગયો કે હા કઈક તો ગુરુ મહારાજે રસ્તો બતાવ્યો. તો કે બોલો હવે શું માંગો? કે ઓલો તમારી પાસે રાખો ને એના બરોબર માટી આપો. શિવી રાજા કે બીજાની જો ગોતવા આવી, આપણી આ શું કોમમાં આવવાની છે. અમે તો ઘણી વખત બાપા ભજન માં છે ને એટલે ગોદડ લઈને બેઠા, એટલે ગોદડું ના હોય ને એટલે બીજું ગોદડું લાવો એટલે તમે પાથરીને બેઠા ઈ આલો તો હવે ઘરમાં બીજા ગોદડ લાવે પણ ઈ બેઠા ઉભા ના થાય. હવે જો આમાં વચન લાગે છે સાહેબ. આકાશ માર્ગ માંથી ઇન્દ્રના દરબાર માંથી દેવોના દરબાર માંથી તાજના કોટા લાયા. તાજવન કોટા લાયા અને બધા દેવો બધું જોવા માટે આયા. આ તાણા બધા દેવો બધું જોવા માટે આયેલા છે. એ તો ઘરમાં ગમે એવું હોય સાહેબ એમાં બધા જોવા આયેલા છે. તમારે જીવ પાત્ર ભજવું ને એના ઉપર તમારા આધાર છે. તમને મળ્યું એને પૂરો ન્યાય આલો ને એ મોટામાં મોટી ભક્તિ છે. જે તમને મળ્યું પાત્ર એને પૂરેપૂરો જો ન્યાય આપી દો ને એ તમારા માટે ભક્તિ. કોકને જેમાં આનંદ આવે એમ કરો. અને સાહેબ એવો બધા જોવા આયા. ઓલાને એક સાપમાં પૂજો અને એક સાપમાં શિબી રાજા માટી કાપી નાખવા માંડ્યા. જેમ જેમ શિબી રાજા એ માટી નાખે ને ઓલો સાપ નીચી રાખે. જેમ જેમ માટી કાપી નાખવા માંડ્યા ને એમ ઓલો સાપ એથી નેટી રાખે. બોલો ખબર ના પડી જાય પેલા ને. તેમ કીધું કે સમજવું હોય તે સાસમાં સમજાય. પેલા લબાડી કૂટાવી હમણાં અરે ઓલો આવડો ચકડો અને પેલો માટી નાખે 2 કિલો એક બાજુ પડ્યું ને એક બાજુ 100 ગ્રામ નું પડ્યું હોય વજન ના થાતો જેને ખબર ના પડે.
કે અમારું આવડું છે ને વચન નહીં થાતો એ તરત કળી ગયો કે આ આયો છે ઈ બીજો કોઈ નથી મારો બાપ છે આયો જેનું હું ભજન કરું છું આરી હોન ગુરુ મહારાજ ની તણ આયો છે હાલ તરત આઈનું પોસે પણ સમજાય તો અને જ્યારે શીશ કાપવા લાજાને વર્તાયો છે હાહાકાર મસ્તક કાપવા લાગ્યા સાહેબ ગુરુ મહારાજ ને તન મન ને ધન બાપા બધું આલી દો પણ જો ઉધી આ કચરો ભરેલો ના આવે તો ઉધી તો હાહાકાર નહીં થાય બધાય લઈને ફરે છે તન મન ધન આપી દીધું તો પણ ચીજ નહીં આવવું કોઈ નહીં એ તો કેવા ખાતર અને ઈ દાડો જો લઈ જાય ને ઈ દાડો તમારી દશા દિશા બે અલગ બદલાઈ જાય તમને જગત ખારું લાગશે પરિવાર ખારો લાગશે મોય રહેવા સતાય અજોને મેળામાં ગમે ફરતા પણ મેળો તમારા નહીં